પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સંજેલી તાલુકાની હિરોલા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય પંચાયતનું આયોજન। આમ આદમી પાર્ટી દ્વારા હિરોલા જિલ્લા પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ કરંબા તાલુકા પંચાયત બેઠક 2 ખાતે કિસાન ન્યાય પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશ ચારેલના નેતૃત્વમાં અને રમણભાઈ માવીના આયોજન હેઠળ યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવાનો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓનો વિધિવત પ્રારંભ કરાવવાનો હતો। આ બેઠક થકી હિરોલા જિલ્લા પંચાયત વિસ્તારમાં પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। આ મહત્વપૂર્ણ બેઠકમાં ફતેપુરા વિધાનસભા પ્રભારી ડોક્ટર જિજ્ઞાસા પારગી અને હિરોલા જિલ્લા પંચાયત પ્રભારી જિજ્ઞેશભાઈ પારગી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દાહોદ મહિલા મોરચાના મહામંત્રી કપિલાબેન, યુવા નેતા કિરણ બારિયા, સુખસર તાલુકા ઉપપ્રમુખ પંકજ કિશોરી તેમજ સુરેશભાઈ અને પૂર્વ સરપંચ રાજુભાઈ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। તમામ આગેવાનોએ સ્થાનિક પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને પક્ષની વિચારધારાને ગ્રામીણ સ્તરે પહોંચાડવા માટે વિચાર વિમર્શ કર્યો હતો। કિસાન ન્યાય પંચાયતના માધ્યમથી ખેડૂતોને ન્યાય અપાવવા અને તેમના હકો માટે અવાજ ઉઠાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। ઉપસ્થિત નેતૃત્વએ ગ્રામજનો સાથે સંવાદ સાધીને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક રાજકારણમાં સક્રિયતા વધારવા અને ખેડૂતલક્ષી મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ભવિષ્યની રણનીતિ ઘડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જય જવાન જય કિસાન। આજ રોજ કરંબા મુકામે આમ આદમી પાર્ટીની આ કિસાન ન્યાય પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના પધારેલા તમામ નેતાગણ સાથે સાથે કરંબા ગામના તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું। હવે તમને થશે ચૂંટણી આવી એટલે આવી જાય, સાચી વાત ને? ચૂંટણી આવી એટલે બધા આવે તમે બી આવી ગયા ના? ખરેખર આ કોઈ ચૂંટણી લક્ષી મીટિંગ નથી। ચૂંટણીને તો હજી વાર છે। જે રીતે આ બોર્ડની ઉપર લખ્યું છે કિસાન ન્યાય પંચાયત, એટલે કે ખેડૂતોના ન્યાય માટેની પંચાયત। પંચાયત એટલે શું? આપણે ગામમાં 5, 10, 15, 20, 25, 50 લોકો ભેગા થઈ અને ચર્ચા કરીએ એને આપણે પંચાયત કહીએ। અને કિસાન ન્યાય પંચાયત એટલે ખેડૂતોના ન્યાય માટેની પંચાયત। શા માટે આ કિસાન ન્યાય પંચાયત કરવાની જરૂર પડી? આપણા મહિલા શક્તિ બેને જે રીતે કીધું, વાત તમે સાંભળી જશે, બોટાદ બોટાદ બોટાદ, બેને 2, 3, 4 વખત કીધું બોટાદ। વાત જાણે એમ છે કે ગુજરાતના 30 વર્ષના શાસનમાં ભાજપની આ સરકાર, ખેડૂત વિરોધી સરકાર, ગુજરાતની આ ભાજપની નરેન્દ્ર મોદીની, ભૂપેન્દ્રભાઈની, જસવંતસિંહ બાભોરની, રમેશભાઈ કટારાની આ ભાજપની સરકાર એ તો એવું કહે છે કે દાહોદ જિલ્લાની અંદર ખેડૂતો છે જ ક્યાં? એ લોકો આપણને ખેડૂતો ગણતા જ નથી। એ લોકોના મત મુજબ દાહોદ જિલ્લો એટલે શું? મજૂરોની ફેક્ટરી થાય છે ને? એ લોકો આપણને મજૂરોની ફેક્ટરી જ ગણે છે। એ લોકો આપણને ખેડૂત ગણતા જ નથી।